નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો. હું કડીવાર રાધિકા આજના ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ, એમાં મારી નોટબુક ભાગ 1 ચેપ્ટર નંબર લિટલ સ્ટેપ્સ 1, 2, 3 તેનો અભ્યાસ કરવાનો છે. તો લિટલ સ્ટેપ્સ 1, 2, 3 ટેક્સ્ટ બુક આપણે ભણી ગયા છીએ. હવે એ જ પ્રવૃત્તિઓ છે એ આપણે મારી નોટબુકમાં થોડાક લેસન સાથે કરવાની છે. તો એમાં સૌપ્રથમ તમારે આવે છે લેટ્સ લર્ન, બરાબર. તો એમાં છે બ્લેન્ડ્સ. શું છે? બ્લેન્ડ્સ. બ્લેન્ડ્સ એટલે મિક્સિંગ, કે તમે જોડિયો શબ્દો કહો છો, હા, તે ઇંગ્લિશમાં એને બ્લેન્ડ્સ કહેવાય છે. તો આપણે જોઈએ, when 2 or more than 2 consonants are taken together they are called blends. એટલે કે જ્યારે 2 અથવા 2 થી વધારે વ્યંજન એકબીજા સાથે લેવામાં આવે તો તેને મિશ્ર વ્યંજન કહેવાય છે, બરાબર. એટલે કે જોડિયો શબ્દ. તો આપણને નીચે ઉદાહરણ આપેલું છે, પ વત્તા લ, પ્લ. શું બોલાય છે? તો કે પ છે એ અડધો છે, પૂરો નહીં. અને લ, તો જ્યારે આવો શબ્દ હોય એને મિશ્ર વ્યંજન કહેવાય. પછી છે જો એના આધારે તમને ટી બ્લેન્ડ્સ, એસ બ્લેન્ડ્સ, આર બ્લેન્ડ્સ, સમ અધર બ્લેન્ડ્સ આપેલા છે. એટલે કે જોડિયા શબ્દોની વાત છે. એક શબ્દ અડધો છે, એને શું કઈ રીતે વંચાય છે એની વાત તમને અહીંયા બ્લેન્ડિંગ એટલે કે મિક્સિંગમાં આપેલી છે. તો બ્લ, ફ્લ, પ્લ, સ્લ, બરાબર, સ્મ, સ્ન. તો આ બધા છે એ બ્લેન્ડિંગ શબ્દો કહેવાય. હવે આગળ જોઈએ તો રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ્સ. આપેલા શબ્દો વાંચો અને સમજો. તો અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે, બરાબર. તો બ્લેક. તો બ્લેક શું છે? તો કે રંગનું નામ છે. કાળો, ક્લેપ, તાળી પાડવી. તો તમને જે આ શબ્દો બધા આપેલા છે એ શબ્દો તમારે વાંચવાના છે અને સમજવાના છે. અગાઉ આપણે આ બધા શબ્દો આવી ગયેલા છે, બરાબર. એટલે આપણે એ શબ્દોનું વાંચન કરીશું, જેથી કરી શબ્દ ભંડોળ આપણું વધે. ત્યારબાદ જો તમને એના ઉપરથી રીરેન્જ ધ જમ્બલ્ડ વર્ડ્સ. તો રીરેન્જ ધ જમ્બલ્ડ વર્ડ એટલે આડાઅવળા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો. તો જો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરો. તો નીચે છે બ્લેક. તો પહેલો શબ્દ છે BALCK, બ્લેક, બરાબર. તો બ્લેકનો સાચો સ્પેલિંગ થાય છે BLACK. તો તમારે પણ આ રીતે સાચા શબ્દ લખવાના છે. ગ્રેપ્સ, GARPES. તો આ શબ્દ ખોટો છે. ગ્રેપ્સનો સાચો સ્પેલિંગ શું છે? GRAPES, ગ્રેપ્સ યાની કે દ્રાક્ષ. ત્યારબાદ છે કોર્પ, CORP. તો ક્રોપ ખોટું છે. પહેલાં શું આવે? CROP, ક્રોપ. ત્યારબાદ છે ક્લેપ, CALP. તો ક્લેપનો સ્પેલિંગ ખોટો છે. CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. ગ્લેડ, GALD, બરાબર. તો એ સ્પેલિંગ ખોટો છે. ગ્લેડનો સ્પેલિંગ થાય છે GLAD, ગ્લેડ. તો આ શબ્દો છે, બરાબર, એ આડાઅવળા છે, તમારે સાચા લખવાના છે. પ્લે, PLAY. તો પ્લેનો સ્પેલિંગ શું સાચો છે? તો PLAY. પ્લગ, PLUKC ના આવે, પણ શું આવે? PLUCK, પ્લગ.
ટ્રીનો સ્પેલિંગ છે પછી તો આમળને સ્પેલિંગ આપ્યો છે RTEE. તો ટ્રીનો સ્પેલિંગ શું થાય છે? TREE. તો આપણને જે આડાઅવળા શબ્દો છે એ શબ્દો આપણે સાચા લખવાના છે. હવે આપણે એક્ટિવિટી 1 છે તો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા રાઇમ આઈ હેવ અ લિટલ શોપ. તો આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું કે આઈ હેવ અ લિટલ શોપ, મારી પાસે નાની દુકાન છે. આઈ એટલે મારી, હું, હેવ એટલે ની પાસે હોવું, અ લિટલ એટલે નાનું, શોપ એટલે દુકાન, મારી પાસે નાની દુકાન છે. તો એ પોયમ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ હતી, બરાબર. તો એ પોયમમાં શું શું હતું? તો કેટલાક રમકડા, બરાબર, પછી પિક્ચર્સ, પછી આઈસ્ક્રીમ, પછી બરાબર આપણે એ કવિતા જોઈ હતી. એના આધારે હવે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો કે આઈ હેવ અ લિટલ, ખાલી જગ્યા તો શોપ. ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ, ખાલી જગ્યા. તો તમે પાઠ્યપુસ્તક સાથે હશે તો કવિતા છે એ મુજબ જ આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. આઈ હેવ અ લિટલ શોપ, ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક. સ્ટોક એટલે થાય છે સંગ્રહ કરવો. તો છોકરાએ કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કર્યો હતો? તો બુક્સ એન્ડ પિક્ચર્સ, ગેમ્સ એન્ડ ટોયસ, બરાબર. તો બુક્સ એન્ડ પિક્ચર્સ, ગેમ્સ એન્ડ ટોયસ. હવે છે મેન્ટ ફોર લિટલ. તો મેન્ટ ફોર લિટલ, તો કે મેન્ટ એટલે ને માટે, લિટલ એટલે નાના, ગર્લ્સ એન્ડ બોયઝ. આ બધી વસ્તુઓ છે કોના માટે છે? તો કે ગર્લ્સ એન્ડ બોયઝ, નાના છોકરા અને છોકરીઓ માટે. પેટ્સ ફોર ઓલ. તો અહીંયા તમને છે ડોગ્સ આપેલો છે, આપણને કાઉન્સમાં ડોગ્સ આપેલો છે, પરંતુ આપણને જે કવિતા છે એમાં આપણને આપ્યું શું છે? તો કે પપ્પીઝ આપેલું છે. તો આપણે અહીંયા ડોગ્સ લખીશું નહીં, પણ શું લખવાનું છે? પપ્પીઝ લખવાનું છે. ત્યારબાદ છે કિટન્સ. તો બિલાડીના બચ્ચાને શું કહેવાય છે? કિટન્સ. કિટન્સ એટલે બિલાડીનું બચ્ચું. રેબિટ્સ, સસલા, બર્ડીસ. તો પેરોટ, પિજન, બરાબર. તો અહીંયા કિટન્સ એટલે બિલાડીનું બચ્ચું. આપણને અહીંયા કેટ આપ્યું છે પણ આપણે ડોગ અને કેટ્સ નહીં લખીએ. શું લખીશું આપણે? તો ત્યાં લખીશું અહીંયા ડોગ્સ નહીં, અહીંયા પપ્પીઝ લખવાનું છે અને અહીંયા કિટન્સ એટલે બિલાડીના બચ્ચા લખવાના છે. આગળ છે ખાલી જગ્યા ઇન બાઉલ ઓફ ગ્લાસ. તો જે કાચનો વાટકો, બરાબર, કાચનો ગ્લાસ છે એટલે કે કાચનો વાટકો, બાઉલ યાની કે જે માછલી રાખવા માટેનું વસ્તુ છે એ કાચનું હોય. તો એમાં શું છે? તો ગોલ્ડ ફિશ. તો ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ગ્લાસ, સ્વિશિંગ ફ્લેશિંગ એઝ દે પાસ. તો સ્વિશિંગ એટલે હવામાં સોટી ફેરવતા જે આપણે અવાજ આવે એકદમ જેવો, એ ફ્લેશિંગ એટલે ચમકતું, દે પાસ તો તે એકદમ ચમકતી હોય, હવામાંથી પસાર થઈ જાય એવી રીતે માછલી પસાર થાય છે. ખાલી જગ્યા કોર્ન ફોર લિટલ ટમીઝ. તો આઈસ્ક્રીમ કોર્ન ફોર લિટલ ટમીઝ, આપણા નાનકડા પેટને ઠંડક આપે એવો આઈસ્ક્રીમ છે. કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ. અને કોફી છે એ બધી જ મમ્મી માટે મફત છે. તો આ પોયમના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. હવે આગળ છે રાઇમિંગ વર્ડ્સ, બરાબર. તો કે અનુપ્રાસવાળા શબ્દો, તો જ એને ઇંગ્લિશમાં કહેવાય છે રાઇમિંગ વર્ડ્સ. તો એક્ઝામ્પલ છે બોલ, ડોલ, બરાબર. એટલે કે અનુપ્રાસવાળા શબ્દો કોને કહેવાય છે? તો બંનેનો અર્થ અલગ અલગ થાય છે પરંતુ બોલવામાં એકબીજા સેમ લાગે છે, એને અનુપ્રાસવાળા શબ્દો કહેવાય છે. કોટ, કોટ, પેજ, કેચ, કેપ, ટેપ, ક્લાસ, ક્લાસ, બિન, પિન, મંકી, ડોંકી છેલ્લા અક્ષરોમાં, બરાબર, તો કે સમાન હોય છે.
જોયું તમે બોલ ટોલ તો ALL, બિન પિન IN છેલ્લા બે અક્ષર છે એ કેવા હોય છે, સેમ હોય છે, એને અનુપ્રાસવાળા શબ્દો કહેવાય છે. હવે આગળ છે આપણે એના આધારે મેચ ધ રાઇમિંગ વર્ડ્સ. શું કીધું છે આપણને? તો કે પ્રાસવાળા શબ્દો જોડો. ટોયસ તો બોયઝ, તો ટોય OYS તો ટોયઝ એટલે રમકડા, બોયઝ એટલે છોકરા. તો તમારે જે ટોયસ છે એમાં તમારે સી કરવાનો છે. ઓપ્શન શું લખીશો તમે? સી. ત્યારબાદ પાસ તો ગ્લાસ, એમાં બી. મમ્મીઝ તો ટમ્મીઝ, એમાં એ. ઓકે, આ રીતે તમારે CBA. ટોયસ તો બોયઝ, પહેલામાં સી, પાસ તો ગ્લાસ એ એમનામ બી, અને મમ્મીઝ તો ટમ્મીઝ એ, ત્રીજામાં એ. આ રીતે તમારે પૂરવાનું છે. હવે છે મેક અ સર્કલ અરાઉન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ. પ્રાસવાળા શબ્દ ફરતે ગોળ કરો. તો તમને એક્ઝામ્પલ આપ્યું છે બોય તો ટોય, જોય, માય ડોગ. તો બોય જેવો શબ્દ કયા છે? તો ટોય, જોય. એ જ રીતે ઓલ તો ટોલ, કોલ, બોલ, સ્મોલ. પાછળના ત્રણેય અક્ષર કેવા છે? સેમ છે. પછી છે ડોગ તો ફોગ અને લોગ, એ બે ઉપર રાઉન્ડ આવશે. પાસ તો ગ્લાસ અને માસ, એ બંને ઉપર છેલ્લે ASS પ્રાસવાળા શબ્દો છે એટલે કે છેલ્લા અક્ષર સરખા છે. બુક તો કુક, હુક અને લુક, ત્રણ આવશે. OOK. પેટ તો નેટ NET અને જેટ JET. બેટ તો CAT કેટ, હેટ HAT હેટ અને ચેટ CHAT, છેલ્લે AT સરખા શબ્દ છે. ટોપ તો SHOP શોપ, હોપ HOP અને મોપ MOP. પેન HEN હેન અને TEN ટેન. પછી છે ટમ્મી તો MUMMY, મમ્મી ઉપર ગોળ રાઉન્ડ આવશે. હવે ત્યારબાદ છે રાઇટ રાઇમિંગ વર્ડ્સ. પ્રાસવાળા શબ્દો લખો. બરાબર, આપણે જે ઉપર જોયા એ જ આપણે જે ઉપર જોયા એ જ શબ્દો છે એ મુજબ તમારે નીચે પ્રાસવાળા શબ્દો લખવાના છે કે પિન તો ટીન, પોટ તો હોટ, મગ તો બગ, મેટ તો બેટ. તમે બીજા પણ લખી શકો. મતલબ કે છેલ્લા બે અક્ષર કેવા આવવા જોઈએ? સમાન હોવા જોઈએ. છેલ્લા 2-3 અક્ષર છે એ સેમ હોય એને પ્રાસવાળા શબ્દો કહેવાય. તો તમારે આ રીતે ક્વેશ્ચન નંબર 5 પ્રાસવાળા શબ્દો લખવાના છે. હવે છે ક્વેશ્ચન નંબર 6. રીડ ધ કન્વર્સેશન ગિવન on page 4, 5, 6 on the textbook and answer the questions. શું કીધું છે? તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 4-6નો સંવાદ વાંચો અને જવાબ લખો. તો આપણે એ સ્ટોરી છે એ શીખી ગયા લીલી લેમ્બવાળી. બરાબર, લીલી, બિલ્લી એન્ડ ગુલ્લુ. આપણી આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી આપણે શીખ્યા હતા. એમાં સરસ મજાની સ્ટોરી હતી. એના આધારે આપણે હવે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો કે એ સ્ટોરીમાં હતું, બરાબર, તો કે લીલી છે એ નવી વિદ્યાર્થીની છે અને એનું સ્વાગત બધા જ ક્લાસના વિદ્યાર્થીઓ કેવું સરસ રીતે કરે છે, તે પોતાનો પરિચય કેવી રીતે આપે છે એ આપણે એક્ટિવિટીમાં શીખ્યા હતા. તો એના આધારે હવે આપણે ખાલી જગ્યા પૂરીશું. લીલી ઇઝ અ ખાલી જગ્યા. તો લેમ્બ કે ગોટ, તો લીલી છે એ શું હતું? લેમ્બ. ઘેટાનું બચ્ચું હતું લેમ્બ. લીલી ઇઝ અ ન્યૂ ખાલી જગ્યા. ટીચર કે પ્યુપિલ, તો પ્યુપિલ એટલે વિદ્યાર્થી. તો લીલી છે એ એક નવું વિદ્યાર્થી હતી, તે શિક્ષક નહોતી. ગીવ અસ સેન્મોય ફોર પ્યુપિલ. બરાબર, તો કે પ્યુપિલનો બીજો અર્થ શું થાય છે? સમાન અર્થ. તો પ્યુપિલને સ્ટુડન્ટ પણ કહેવાય છે, વિદ્યાર્થીને.
બિલી વેલકમ્સ લીલી. ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ. ખરાની નિશાની. 5મી ખાલી જગ્યા. ગુલ્લુ ઇઝ અ ખાલી જગ્યા. પપ્પી કે કિટન? તો કે ગુલ્લુ છે એ શું હતું? તો કે ગલુડિયું હતું, તો પપ્પી. PUPPY. ખાલી જગ્યા ઇઝ ધ ક્લાસ ટીચર ધીસ યર. ધીસ એટલે આ વર્ષે લીલી છે એમના ક્લાસ ટીચર કોણ હતા? મિસ ગૌરી કે મિસ્ટર એલિફન્ટ? તો મિસ ગૌરી. 7મી ખાલી જગ્યા. 7th ખાલી જગ્યા વોઝ ધ ક્લાસ ટીચર લાસ્ટ યર. ગયા વર્ષે આપણા ટીચર કોણ હતા? તો મિસ્ટર એલિફન્ટ. તો એમાં આવશે મિસ્ટર એલિફન્ટ. 8th નંબરની ક્વેશ્ચન. મિસ્ટર ગૌરી આસ્ક ખાલી જગ્યા ઇન ઇન્ટ્રોડ્યુસ હરસેલ્ફ. મિસ ગૌરી છે એ કોને પોતાનો પરિચય આપવાનું કહે છે? તો કે લીલીને કહે છે, કારણ કે લીલી છે એ નવી વિદ્યાર્થી છે. લીલી સ્ટડીડ ઇન ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ યર. તો કે લીલી છે ગયા વર્ષે કયા સ્કૂલમાં ભણતી હતી? તો કે જોલી સ્કૂલમાં. લીલી lives with her grandmother. ટ્રુ કે ફોલ્સ? તો અત્યારે લીલી છે એ પોતાના દાદીમા સાથે રહે છે. તો કે સાચું છે, કારણ કે એના માતા પિતા તો હિલીલેન્ડમાં રહે છે. તો આપણે પાઠના આધારે આ ખાલી જગ્યા પૂરી. 11મી ખાલી જગ્યા છે હજુ. લીલીઝ પેરેન્ટ્સ આર હિલીલેન્ડ. ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ. ખરાની નિશાની. હિલીલેન્ડ ઇઝ અ ખાલી જગ્યા ટાઉન. તો ટાઉન એટલે થાય છે નગર. તો હિલીલેન્ડ છે એક સ્મોલ ટાઉન, નાનું નગર છે. તો એ 12મી ખાલી જગ્યામાં આવશે સ્મોલ. હવે ક્વેશ્ચન નંબર 7 છે. રાઇટ નેમ્સ ઓફ ધ સ્પીકર્સ. બરાબર, કોણ બોલે છે તેનું નામ લખો. તો લીલી સેઝ હેલો, આઈ એમ લીલી. પછી બીજું વાક્ય, કમ એન્ડ સિટ ધેર હિયર. બરાબર, તો આ વાક્ય કોણ બોલે છે? કમ એન્ડ સિટ હિયર. તો કે બિલી. જ્યારે લીલી ક્લાસમાં આવે છે ત્યારે બિલી કહે છે અહીં આવ અને બેસી જા. ધીસ ઇઝ ગુલ્લુ. પછી બિલી છે એ ગુલ્લુની ઓળખાણ અપાવે છે. તો કે આ ગુલ્લુ છે. હુ ઇઝ અવર ટીચર? આપણા ટીચર કોણ છે એવું કોણ પૂછે છે? તો કે લીલી પૂછે છે. મિસ ગૌરી ઇઝ અવર ટીચર. આ જવાબ કોણ આપે છે? તો કે બિલી આપે છે. પછી હેલો ચિલ્ડ્રન. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે મિસ ગૌરી. હવે આગળ આપણે લેટ્સ લર્ન. હવે આપણે એકબીજાનો પરિચય આપતા શીખવવાનું છે. બરાબર, એટલે કે જ્યારે પણ આપણે બે મિત્રો અથવા બહાર ક્યાંય ગયા હોય તો એકબીજા સાથે ઇંગ્લિશમાં વાતચીત કઈ રીતે સ્ટાર્ટ કરવી એ આપણને શીખવ્યું છે. તો જુઓ, આપણને ઇન્ટ્રોડક્શન. અંગ્રેજીમાં અભિવાદન અને પરિચય માટે અમુક ચોક્કસ શબ્દો અને વાક્યોનો ઉપયોગ થાય છે, જેમ કે હેલો, હાવ આર યુ, નાઇસ ટુ મીટ યુ વગેરે. તો જ્યારે આપણે કોકને પહેલીવાર અથવા સવારમાં પહેલીવાર મળતા હોઈએ તો આપણે નોર્મલી છે આપણે હેલો બોલીએ છીએ. પછી પૂછીએ કે કેમ છો, આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે કેમ છો, તો એને ઇંગ્લિશમાં આપણે નોર્મલી હેલો, હાવ આર યુ એમ બોલીએ છીએ. નાઇસ ટુ મીટ યુ એટલે કે મળીને આનંદ થયો એમ. તો આ બધા શબ્દો છે એ નોર્મલ છે કે જે રેગ્યુલર બોલાય છે ઇંગ્લિશમાં. તમને ઉદાહરણ આપ્યું છે બે દોસ્તોનો સંવાદ. મયંક સેઝ હેલો, આઈ એમ મયંક. શું કહે છે કે નમસ્તે, હું મયંક છું. જયેશ સેઝ હેલો મયંક, આઈ એમ જયેશ, નાઇસ ટુ મીટ યુ. મયંક શું કે જયેશ શું કહે છે? નમસ્તે મયંક. બરાબર, કે હું જયેશ, નાઇસ ટુ મીટ યુ, તને મળીને આનંદ થયો. મયંક સેઝ નાઇસ ટુ મીટ યુ જયેશ. શું કહે છે કે મને તને મળીને આનંદ થયો એવું જયેશ કહે છે. બરાબર, એટલે કે આપણે આ નોર્મલ છે વાતચીત કરી શકીએ. હવે એના આધારે આપણે હવે જાતે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કન્સિડરિંગ ઇન્ટ્રોડક્શન, એટલે કે ઇન્ટ્રોડક્શનને ધ્યાનમાં રાખી ખાલી જગ્યા પૂરો. કિશન સેઝ હેલો, આઈ એમ કિશન.
કિશન શું કહે છે? તો કે હા નમસ્તે, હું કિશન છું. રહીમ સેઝ હેલો કિશન. બરાબર, તો પહેલાં રહીમ શું કહે છે? એને જવાબ આપશે કે હેલો કિશન. નમસ્તે કિશન, આઈ એમ રહીમ. પછી રહીમ શું કહેશે? એ પોતાની ઓળખાણ અપાવશે કે હું રહીમ છું. નાઇસ ટુ મીટ યુ. તને મળી આનંદ થયો. કિશન સેઝ નાઇસ ટુ મીટ યુ રહીમ. બરાબર, આ ખાલી જગ્યા છે તો કિશન શું કહેશે? નાઇસ ટુ મીટ યુ, એટલે કે મને પણ તને મળીને આનંદ થયો. હવે છે રૈના એન્ડ રેશમા. રૈના સેઝ હેલો, આઈ એમ રૈના. હું રૈના છું. રેશમા સેઝ હેલો રૈના, આઈ એમ રેશમા. હું રેશમા છું. નાઇસ ટુ મીટ યુ. તને મળી આનંદ થયો. રૈના સેઝ નાઇસ ટુ મીટ યુ રેશમા. તને મળીને મને પણ આનંદ થયો. તો આ રીતે તમે છે એકબીજાને પહેલી વાર મળતા હોય ત્યારે આ રીતની વાતચીત કરી શકો. હવે જુઓ, તમને 9મું આપ્યું છે ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તમારી ઓળખ આપો. તમારે આ જાતે કરવાનું છે. તો કે સ્ટીક યોર ફોટોગ્રાફ હિયર. બરાબર, અહીંયા તમને જે ચોરસ આપ્યું છે અહીંયા તમારે તમારો ફોટો લગાવવાનો છે. બરાબર, જો હોય તો લગાવવાનો. બરાબર, દરેક વિદ્યાર્થી પોતાનો અહીંયા ફોટો લગાવવાનો અને ત્યારબાદ સામે તમને જે ખાલી જગ્યા આપેલી છે તમારા પરિચયની એ પૂરવાનું છે. હેલો માય નેમ ઇઝ. તો અહીંયા તમારે તમારા પોતાનું નામ લખવાનું છે. આઈ લીવ ઇન ખાલી જગ્યા સિટી કે વિલેજ વિથ માય ફેમિલી. તમે સિટીમાં રહેતા હોય તો શહેરનું નામ અને ગામડે રહેતા હોય તો ગામનું નામ. આઈ સ્ટડીડ ઇન ખાલી જગ્યા તો સ્ટાન્ડર્ડ 5માં, અત્યારે આપણે ધોરણ 5માં છો બધા. માય સ્કૂલ નેમ ઇઝ. તમારી શાળાનું નામ લખશો. ખાલી જગ્યા ટીચ અસ ઇંગ્લિશ ધીસ યર. તો આ વર્ષે તમારું અંગ્રેજી કોણ ભણાવે છે એ ટીચરનું નામ લખવાનું છે. ખાલી જગ્યા ઇઝ અવર ક્લાસ ટીચર ધીસ યર. અને તમારા ક્લાસ ટીચર કોણ છે એમનું નામ લખવાનું છે. ખાલી જગ્યા વોઝ અવર ક્લાસ ટીચર લાસ્ટ યર. ગયા વર્ષે તમારા ક્લાસ ટીચર કોણ હતા એમનું નામ લખવાનું છે. આટલો પરિચય છે તમારે તમારી જાતે લખવાનો છે. હવે આગળ છે ક્વેશ્ચન નંબર 10. બરાબર, કે કોઈ નવો વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની તમારા વર્ગમાં આવે છે તો સાચા શબ્દો શોધી અથવા જવાબ લખી વાક્ય પૂર્ણ કરો. તો તમારે આ પણ જાતે કરવાનું છે. બરાબર, કે તમે 2 મિત્રો છો, તમારા ક્લાસમાં કોઈ નવો વિદ્યાર્થી છોકરીઓ હોય તો કોઈ છોકરી આવે છે તો એકબીજાનો સંપર્ક કરી અને પછી આ સંવાદ પૂર્ણ કરવાનો છે. બરાબર, તો કે હેલો આઈ એમ. તો તમારે અહીંયા તમારા પોતાનું નામ લખવાનું છે, પછી મિત્રનું નામ, પછી નવા મિત્રનું નામ છે. બરાબર, આ રીતે તમે એકબીજાની ઓળખ અપાવશો. બરાબર, તમે 2 મિત્રો છે કે જૂનો મિત્રનું નામ છે એ લખશો. આ રીતે તમારે અહીંયા પછી એની માહિતી લખવાની છે કે તને મળીને આનંદ થયો, તું ગયા વર્ષે સ્કૂલમાં છું. બરાબર, તો કેમ કે ફ્રોમ વિચ સ્કૂલ હેવ યુ કમ. બરાબર, શાળાનું નામ. પછી બરાબર, પછી એ પર્સન એક છે તો ઓકે લેટ્સ મીટ અવર અધર ફ્રેન્ડ્સ. ચાલ હું તને બીજા મિત્ર સાથે મળાવું. તો પર્સન શું કહેશે કે શ્યોર લેટ્સ મીટ, એટલે કે હા હું મળીશ. પછી તમારા મિત્રોના નામ લખવાના છે. બરાબર, તો આ રીતે તમારે સંવાદ જાતે પૂર્ણ કરવાનો છે. હવે આગળ આવે છે વોટ ઇઝ ઇટ. તો વોટનો ઉપયોગ છે પ્રશ્ન પૂછવા માટે થાય છે. અગાઉ આપણે WH ક્વેશ્ચન્સ બરાબર ભણી ગયા છીએ કે WH ક્વેશ્ચન શું છે. તો કે જ્યારે પણ કોઈ વસ્તુ પ્રાણી પક્ષી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે. તો આપણને ખબર છે ઇટ છે એ ત્રીજો પુરુષ એક વચન છે. જ્યારે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય, પ્રાણી હોય, પશુ પક્ષી માટે સર્વનામ તરીકે ઇટ વપરાય છે. તો અ મેંગો પહેલાં લખીશું આપણે મેંગો. બરાબર, તો અહીંયા આર્ટિકલ અનો ઉપયોગ થયો બીકોઝ એમ મેંગોનો
સ્પેલિંગની શરૂઆત એમથી થાય છે. એમ વ્યંજન છે. વ્યંજન સાથે આર્ટિકલ એ આવે છે અને સ્વર સાથે આર્ટિકલ એન આવે છે. ઇટ્સ અ મેંગો. તો અહીંયા વોટ ઇઝ ઇટ? બરાબર, તો ઇટ્સ અ મેંગો. ઇટ ઇઝનું ટૂંકું રૂપ છે ઇટ્સ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો ઇટ્સ છે એ ટૂંકું રૂપ છે. ઇટ ઇઝનું ટૂંકું રૂપ શું થાય છે? તો કે ઇટ્સ. બરાબર, એપોસ્ટ્રોફી અહીંયા આવશે. અહીંયા આજે એપોસ્ટ્રોફી કરવાનું છે. ઇટ ઇઝનું ટૂંકું રૂપ થાય છે ઇટ્સ. ઇટ્સ અ મેંગો અથવા ઇટ ઇઝ અ મેંગો. પણ આપણે ઇટ ઇઝ નહીં લખીએ, એનું ટૂંકું રૂપ લખીશું ઇટ્સ અ મેંગો. હવે તમારે વોટ ઇઝ ઇટ? અ ગ્લુ સ્ટિક કે પેન? તો જોઈ શકો છો શું છે? તો ગ્લુ સ્ટિક. ગમ કહીએ આપણે એ, તો અ ગ્લુ સ્ટિક. પછી સામે નીચે લખીશું ઇટ્સ અ ગ્લુ સ્ટિક. તે ગ્લુ સ્ટિક છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? એન ઇરેઝર કે અ શાર્પર? તો ઇરેઝર છે, સંચો નથી, તો એન ઇરેઝર. શાર્પેનર નથી. ઇટ્સ એન ઇરેઝર. વોટ ઇઝ ઇટ? અ બુક કે પેપર? તો અ બુક. ઇટ્સ અ બુક. આપણે ઇટ ઇઝ લખીશું નહીં, એનું ટૂંકું રૂપ છે ઇટ્સ અ બુક. પછી બાજુમાં ચિત્ર છે. વોટ ઇઝ ઇટ? તો અ સનફ્લાવર કે અ મેરીગોલ્ડ? તો અ સનફ્લાવર. ઇટ્સ અ સનફ્લાવર. વોટ ઇઝ ઇટ? અ ટાઈગર કે લાયન? તો અ લાયન. ઇટ્સ અ લાયન. તે લાયન છે. વોટ ઇઝ ઇટ? અ ડોગ કે અ કેટ? તો અ કેટ. ઇટ્સ અ કેટ. વોટ ઇઝ ઇટ? તે શું છે? અ હોર્સ કે અ ડોંકી? તો અ હોર્સ. ઇટ્સ અ હોર્સ. વોટ ઇઝ ઇટ? અ પિજન કે પેરોટ? તો અ પેરોટ. ઇટ્સ અ પેરોટ. ઇટ ઇઝ અ પેરોટ. ઇટ ઇઝનું ટૂંકું રૂપ ઇટ્સ છે, ખાસ યાદ રાખવાનું. વોટ ઇઝ ઇટ? અ સ્પેરો કે અ ક્રો? તો શું છે ચિત્રમાં? અ સ્પેરો. તો નીચે લખીશું પૂરા વાક્યમાં જવાબ ઇટ્સ અ સ્પેરો. તે ચકલી છે. વોટ ઇઝ ઇટ? તો અ જેસ્મિન ફ્લાવર કે અ લોટસ ફ્લાવર? તો કયું ફૂલ છે? તો કે અ લોટસ ફ્લાવર. લોટસ એટલે કે કમળ. તો ઇટ્સ અ લોટસ ફ્લાવર. વોટ ઇઝ ઇટ? એન એપલ કે અ ચેરી? તો કયું ફળ છે? તો એન એપલ. અહીંયા સ્પેલિંગની શરૂઆત સ્વરથી થઈ છે, એટલે એની આગળ કયો આર્ટિકલ આવશે? તો આર્ટિકલ એ એન. ઇટ્સ એન એપલ. હવે આગળ છે ચિત્રો જોઈ ઉદાહરણ મુજબ જવાબ લખો. વોટ ઇઝ ઇટ? તો તમે જોઈ શકો છો શું છે ચિત્રમાં? બેડ. તો બેડ એટલે પલંગ. હવે આપણે એ મુજબ વાક્ય લખવાના છે. પહેલું, વોટ ઇઝ ઇટ? કાઉન્સમાં તમને જવાબ આપ્યો છે અ સોફા. તો આખા વાક્યમાં હવે લખીશું. આપણે અહીંયા ઇટ્સ લખીશું નહીં, પૂરા વાક્યમાં ઇટ ઇઝ અ સોફા. તે સોફા છે. વોટ ઇઝ ઇટ? તો કાઉન્સમાં છે અ ડોરમેટ. આપણે પગ લૂછણિયું કહીએ તે. ઇટ ઇઝ અ ડોરમેટ. વોટ ઇઝ ઇટ? તો ટીવી છે. તો ઇટ ઇઝ અ ટીવી. વોટ ઇઝ ઇટ? અ કોઈન. કોઈન એટલે થાય છે સિક્કો. ઇટ ઇઝ અ કોઈન. તો આ રીતે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. હવે આગળ છે વોટ ડુ યુ હેવ? તો આપણે હેવ હેઝ પણ ભણી ગયા છીએ. હેવ હેઝનો ઉપયોગ થાય છે ની પાસે હોવું. બરાબર, તમારી પાસે કોઈ વસ્તુ છે તો તમે આઈ હેવ, બરાબર, અથવા યુ હેવ, તારી પાસે, મારી પાસે, ત્યારે આપણે હેવ હેઝનો ઉપયોગ કરી શકીએ છીએ. હેવનો ઉપયોગ અને હેઝનો ઉપયોગ. હેવનો ઉપયોગ આઈ, યુ અને બહુવચન સાથે થાય છે, અને હેઝનો ઉપયોગ માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એકવચન સાથે થાય છે. જોઈએ હવે ઉદાહરણ. વોટ ડુ યુ હેવ?
વોટ એટલે શું, ડુ યુ હેવ તમારી પાસે શું છે, અ પેન્સિલ કે સ્કેલ, તો આઈ હેવ અ સ્કેલ. જ્યારે પણ તમને યુથી ક્વેશ્ચન પૂછ્યો છે, પરંતુ જ્યારે આપણે આન્સર લખીશું ત્યારે આઈ થઈ જશે, કારણ કે પછી જવાબ આપણે આપશું. તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે, તો આપણે એમ કહીશું કે તારી પાસે પેન્સિલ, શું કહીશું કે મારી પાસે પેન્સિલ કે સ્કેલ છે, તો આઈ હેવ અ સ્કેલ. વોટ ડુ યુ હેવ, તો ચિત્રમાં જુઓ તમને દેખાય છે, શેનું ચિત્ર છે, તો કે શાર્પેનર એટલે સંચો. આઈ હેવ અ શાર્પેનર. વોટ ડુ યુ હેવ, એન ઇરેઝર કે અ શાર્પેનર, તો શું છે, ઇરેઝર, તો લખીશું આઈ હેવ એન ઇરેઝર. ત્રીજા નંબરનું વોટ ડુ યુ હેવ, બુક્સ કે પેપર્સ, તો કે બુક્સ છે, આઈ હેવ બુક્સ. અહીંયા બુક્સ છે બહુવચન એટલે આર્ટિકલનો ઉપયોગ થાય નહીં, ખાસ યાદ રાખવાનું, બરાબર. અહીંયા તમને બુક્સ બહુવચન છે, તો બહુવચનમાં ક્યારેય આર્ટિકલ આવે નહીં. હવે આગળ છે ફોર્થ નંબર, વોટ ડુ યુ હેવ, બરાબર, અ સ્કેલ, અ પેન, તો આઈ હેવ અ પેન. ફોર્થ નંબર, વોટ ડુ યુ હેવ, અ સ્કેલ, અ પેન, તો આઈ હેવ અ પેન. ફિફ્થ, વોટ ડુ યુ હેવ, ક્રેયોન્સ કે પેન્સિલ્સ, તો તમે ચિત્રમાં જોઈ શકો છો ક્રેયોન્સ છે એટલે કે કલર થાય છે, પેન્સિલ અથવા મીણિયા કલર જે તમે યુઝ કરો છો તે, એને ક્રેયોન્સ કહેવાય છે. વોટ ડુ યુ હેવ, અ બેગ, અ બોટલ, તો આઈ હેવ અ બેગ, મારી પાસે બેગ છે. વોટ ડુ યુ હેવ, અ ગ્લુ સ્ટિક, અ સ્ટેપલર, તો ગ્લુ સ્ટિક છે, આઈ હેવ અ ગ્લુ સ્ટિક. વોટ ડુ યુ હેવ, અ બનાના, અ મેંગો, તો આઈ હેવ અ મેંગો. વોટ ડુ યુ હેવ, અ ડોગ, અ કેટ, આઈ હેવ અ ડોગ. તો આ રીતે તમે હેવ અને હેઝનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો. હવે એ જ રીતે તમારે પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે જવાબ લખો, બરાબર. અગાઉ આપણે જોયું એ જ મુજબનું છે. વોટ ડુ યુ હેવ, તો અ સ્પૂન, આઈ હેવ અ સ્પૂન. વોટ ડુ યુ હેવ, આઈ હેવ અ મોબાઈલ. પછી આગળ છે ગ્લાસ, બરાબર, કે વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે, આઈ હેવ અ ગ્લાસ. વોટ ડુ યુ હેવ, અ ટૂથબ્રશ, તો આઈ હેવ અ ટૂથબ્રશ. વોટ ડુ યુ હેવ, તો આઈ હેવ અ કી, મારી પાસે ચાવી છે. વોટ ડુ યુ હેવ, અ કોમ્બ, કોમ્બ એટલે કાંસકો, આઈ હેવ અ કોમ્બ. તો આ રીતે તમારે હેવથી વાક્ય લખવાના છે. હવે આગળ તમારે જાતે કરવાનું છે, બરાબર, કે તમારી પાસેની વસ્તુઓના નામ અને તેના પરથી વાક્ય લખો. તો કે તમે અહીંયા જે મેં બોલ, કેટ, બુક, એપલ, બેડ, બનાના, ગ્લાસ, કોઈન આટલા લખ્યા છે, પણ તમે આનાથી અલગ સ્પેલિંગ પણ લખી શકો. દાખલા તરીકે લંચ બોક્સ, કંપાસ બોક્સ, બરાબર, ફેન, પેન્સિલ, અધર ફ્રૂટના નામ તમે બરાબર એ રીતે લખી શકો. આઈ હેવ અ બોલ, આઈ હેવ અ કેટ, આઈ હેવ અ ડોગ, આઈ હેવ અ પેન્સિલ, આઈ હેવ અ ફેન, આઈ હેવ અ લંચ બોક્સ. આ મુજબ તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો. આ તમને સમજાવવા માટે મેં અહીંયા 8 વસ્તુના નામ લખ્યા છે અને સામે લખેલું છે. દરેક વિદ્યાર્થી છે આના સિવાયના લખશે તો પણ ચાલશે, પરંતુ લખવાની સામે અહીંયા ફર્સ્ટ નંબરનું જે તમારે ખાનું છે, અહીંયા વસ્તુઓના નામ સામે આઈ હેવથી વાક્ય, બરાબર, ક્લિયર. તો અહીંયા આપણું યુનિટ છે લિટલ સ્ટેપ્સ 1, 2, 3 કમ્પ્લીટ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી સારા અક્ષરે મારી નોટબુક પૂરી કરશે. આભાર. અસ્તુ.